જાડિયા હા પેલા કોઠે ગુરુ દ્રોણ હાજર છે બરોબર છે અને તું શું કામ આવ્યો યુદ્ધ કરવા તું યુદ્ધ કરવા આવ્યો કરવા અલે આવડે હે તીર્થામણા ચલાવતા ને શીખવાડ્યું તને એવું ન ફાવે આપણને તો આવડો ગજા આ છે ગજા માતા છે ગજા મેં તને શીખવાડ્યું છે હું ના તો તમે આ ભૂલ કેમ કરી તું આઈ પર આવતો રે આની પર આવતો રહો હા ના ના હું આમ પર રહું આમ પર ઈ બોલો બાણ મારી માન દે હો મને બાઈન દો હલાવીશ નહીં. હલાવીશ નહીં. પણ હલાવીશ નહીં કોણ. હે ગુરુને ને શિષ્યને કોઈ દી બજાય નહીં એ વાત સાચી હો જાડિયા તારી બરોબર હા આયરન તો દુર્યોધનને એવું લાગુ પડે કે બહુ ભયંકર યુદ્ધ કરે હા પછી અત્યારે પણ કહો હા તમારા શિષ્યને શિષ્ય ના મરાય વાત તો સાચી હો તારી હા મારે તમારે લડવાનું નથી રાત તો દુર્યોધન ભોગવશે રાજ ભોગવે કોણ દુર્યોધન ભોગવે બરોબર મફતમાં લાડુ ખાઈને મજા કરો બ્રાહ્મણને એમાંય તમે ગુરુ અમારા વાત સાચી હો જાડિયા માર્યા હોય અને પાપ લાગ્યું હોય તો પાપત લાગે તું મને મારે એટલે હું તાર ગુરુ કહેવાય બરોબર ને હા મારો મારો ને દેખારો કરો મારો બરોબર છે હો જાડિયા બરોબર ને હા આવો તો તાર. આમ તો રમત છો. અરે નાદાન છોકરા કોતરા હાથ છો ભોજન થી આવેલી છે ને તું ત્યાં યુદ્ધમાં આવી છે જન ગુરુ દ્રોણ તારું તો અહીં આવ્યું બન્યું રે મને સ્વરૂપ નારો કોણ તારું તો અહીં આવી બન્યું રે મને સ્વરૂપ નારો તું કોણ તારું તો અહીં આવી બન્યું રે પહેલા તું સો ક્ષત્રિય કેરો તન તારું તો અહીં આવી બન્યું રે મને દયા રે આવતી મન તારું તો અહીં આવી બન્યું રે અલ્યા અત્યારે આ રણમાંથી તમે નીકળી જાઓ બ્રાહ્મણને હું મારું તો મને પાપ લાગે અરે દ્રોણના ટંકાર થી બાળો પણ લડતા ફરે દ્રોણના ટંકાર થી બાળો પણ લડતા ફરે અરે હણવા ઉપાડો હાથ તો અભિમાન્યુ બિચારા તું શું કરે ચિંતા નથી આજે આયુષ કેરા દોર તૂટશે ચિંતા નથી આજે આયુષ કેરા દોર તૂટશે લાભ મળશે સ્વર્ગ જગતમાં કીર્તિ અમર રહેશે એ જાડિયા આ છોકરાને લઈ જા મારી સામે છે ના અભિમન્યુ આ ભક્તું જો આપણા ગુરુ કહેવાય આ. ગુરુને હું સમજાવું છું કે મારે તમને મરાય નહીં આમ તો અંદર પાણ એટલે એમાં દુર્યોધન જેવું થોડું પડે આમ બહુ ભયંકર યુદ્ધ હાલે. પણ આમ તો ગુરુ સામે પહેલા તમે લડાઈ કરો એમને ગજા નથી ફાવતી જાડિયા મને ગજા નથી આવડતી બધો બેસ બાજુ ગીતા પાટુ આ ઘણું દઈ ગયું ને એટલે ગજા નથી ફાવતી ગીતા પાટુ એ બાજુ ગજા પાટી હાલશે જાડિયા હું કોને સામે લડાઈમાં આવ્યો તને ખબર શું કીધું ને મને અભિમન્યુ સામે હા તેને મને શું કીધું તું મારો શિષ્ય છો કેવું બોલાવ પણ હું આમ કરતી મને બહાર કાઢ્યો કે મને કઈ સંભળાય ના હવે હું એને મારી નાખીશ એવું ન કરાય ગુરુદેવ ના હું એને મારી નાખીશ એવું કરાય જ નહીં પાપ કેટલું લાગે તમને બાળકને મારવાનું નો મારું ના તું કે છે એટલે એને જતો કરું બરાબર મારો મારો કરું હા અને પછી ગોઠો મૂકીને જતો રહું અને હું આયા જ છું મારો મારો કરીને અહીં નાકે નીકળો ને હા હું કોઈ ઘડી મારું. મારીશ તમને મારો મારો બોલો, કાલ પેટાવ કે તારી જય!
શ્રી ભીમસેન બરોબર. ત્યાં હા બીજા કોઠે કોણ હાજર છે? કરવા માટે આવી જાઓ. બહુ બોલો. પ્રેમ કાકા શ્રી ભીમસેન બીજો કોઠો આપણે જીત્યા. હા પણ આ બાણ મન ના ફાવે. જગ્યા હોય તો થોડી. બોલો બાબા હાટે બોલાવો. ના અરે કોઠો ભાંગે તોડી નાખો. સંજ્ઞાન સારું ખાવે અરે કાકા દુનિયા તમે તો બધા બાબળ જ બોલા. આપણે જીત્યા. ચોથા કોઠે કોણ હાજર છે? કોણ? કાકો કરણ. ચોથા કોઠે તારો કાકો કરણ. સિક્કા પડે મુજ નામના રણયુદ્ધના મેદાનમાં. સિક્કા પડે મુજ નામના રણયુદ્ધના મેદાનમાં. વાહ. ભાગી જાને છોકરા, તારા બાપ અર્જુનનું નામ રાખવા. સૂર્ય સામે ચપટી ધૂળ નાખતા સૂર્ય કદી ઝાંખો થતો નથી. તારી જેવા બહાયલાથી આ મૃગનો વાળ વાંકો થતો નથી. જય હો. દ્રોણના ટંકારથી દિક્પાલ સૌ ડરતા ફરે. દ્રોણના ટંકારથી દિક્પાલ સૌ ડરતા ફરે. ભાગી જાને છોકરા, નકર તારું ધરતી મસ્તક જુદું પડે. જેના નથી જનેતા એવા વીરલા. જય હો. જેના નથી જનેતા એવા વીરલા કે જે અભિમાન્યુ સામે ટીકી રહેવા. સૂર્ય સામે ધૂળ ફેંકતો સૂર્ય ઝાંખો પડતો નથી. તારી જેવા માય કાગળથી બંદરનો વાળ પણ વાંકો પડતો નથી. જય હો, જય હો કરણ. અરે બેટા, પહેલા તમે લડી લો. રોલ્યા. મોરો ખાવ અમારે હજી રસ આબો પાછો કરવાનો. પુત્રને લડવા મૂક્યા માટે બેયનો હું વધ કરી નાખું. બાબા હાટે બોલાવો. આવી જાઓ આમાં. હવે ચંદ્ર કેતો નહીં મારું. Ah!
ચાલુ ઢોસ્યા થા એ જા જાને તું છોકરા તારા ઘેર તારું તે આયા આવી ગયું રે જા જાને તું છોકરા તારા ઘેર તારું તે આવી ગયું રે સ્વરૂપે તારું તો અહીં આવી ગયું રે જાને તારું તો અહીં આવી ગયું રે તારું નક્કી થશે મરણ તારું તો અહીં આવી ગયું રે તારું નક્કી થશે મરણ તારું તો અહીં આવી ગયું રે અને તું સોદશી કે રતન તારું તો અહીં આવી ગયું રે મન દયા રે આવતી મન તારું તો અહીં આવી ગયું રે ચાલ દુષ્ટ હોશિયાર થા લડવા હોશિયાર થા મારો વાંકડી કીધા આપી લાય તારી કાકા કરણે પુત્ર કરતો તો કા બટા ઈ ગયો ને ગામમાં આજ તું કરણ કાકા કે ને બટા તો છોડું નકર આજથી જ તને પૂરો કરવા આયા કરણ કાકો અરે હા કાકો કીધું એમાં એટલો ગર્વ શેનો છે તને કાકા કેટલી પ્રકારના હોય એક તો આપણા પિતાથી નાના ભાઈ હોય તેને કાકા કહેવાય બીજા કે આપણે બહાર ગામ જતા હોય અને રસ્તો આપણે જોયો ન હોય અને પૂછવી કે કાકા આ રસ્તો ક્યાં જાય છે અને ત્રીજો કાકો કોને કહેવાય જે આપણા ઘરની અંદર નોકર તરીકે નાનેથી મોટો થયો હોય એને ગુલામ કાકો કહેવાય માટે ચાલ દુષ્ટ મેં તને ગુલામ કાકો કીધું અરે હા અત્યારે કરણ ચોક્કસ અભિમાનને મારી નાખે અભિમાન્યુને મારી નાખે પણ ભાગમાં કઠોર કસ વાયુ વેગે આવ્યો અને કરણને ઉપાડીને કોઠાની બહાર નાખી દીધો તો માટે લાય જ્યાં સુધી કઠોર કસ અભિમાનની જોડે છે ત્યાં સુધી અભિમાનનું મૃત્યુ નહીં થાય માટે લાય કઠોર કસના અહંકાર મૂકીને બે ભાઈને જુદા પાડું અરે વડીલ બંધુ કેમ બંધુ આજે હું હારે ના આવા તો તારું મૃત્યુ નિશ્ચિત હતું અરે રામ રામ કઈ તારો શું ભા કદાચ તો ન હોય તો શું મારું મૃત્યુ હતું હા મારી માયાથી મેં કરણને કોઠાની બહાર ફેંકી દીધો અરે અભિમાન્યુ શું તું મને કહે છે તારો શું ભાર્યા હા અરે અભિમાન્યુ આજથી જો તારો રથ હું હાકું તો મને બ્રહ્મચર્યનું પાપ છે અરે હા વડીલ બંધુ કોઈ ચિંતા નહીં આજથી તમે મારો રથ ના હાકો તો લા ભીમન્યુ એમ કાકા શ્રી ભીમસેન આ શું થયું ચોથો કોઠો પણ આપણે જીત્યા એ તો વાત સાચી જીત્યા આ ભાઈમાં શું બન્યું ભયું શું બન્યું હા વડીલ બંધુ કટોરગઢ નું કહેવું એવું હતું કે અત્યારે હું અહીંયા હાજર ના હોત તો અભિમન્યુ તારું મૃત્યુ હતું આટલી વાતમાં વાત વિવાદ થયો હા સારું ચોથો ખોટો જીતા ને હા
દરબારની જે પાંચમા કોઠે કોણ હાજર છે? એ પાંચમા કોટે કોણ છે હાજર? લડવા માટે તૈયાર થઈ જાઓ. પાંચમા કોઠે કોણ છે તારો બાપ દુર્યોધન? તારા દાદા દુર્યોધન. દુર્યોધન થાય. તારા દાદા દુર્યોધન હાજર. ક્યાં છે દુર્યોધન? વારંવાર કપટ રચનાર પાપી દુષ્ટ દુર્યોધન ક્યાં છે? વારંવાર મારા પિતાની સામે યુદ્ધ આદરનાર દુષ્ટ દુર્યોધન ક્યાં છે? હાજર છે. યુદ્ધ માટે તૈયાર થા. નહીં શકો. માર મારી જગતને લોહી તારું ચાકવા ભાગી જાતો છોકરા તારું બાપ. આપનું નામ રાખવા. ચાલ દુષ્ટ વૈદ્ય. કેમ કાકા ભીમસેન? કેમ કાકા શ્રી ભીમસેન? પાંચમો કોઠો પણ આપણે જીત્યા. બોલો પાંચ પાંડવ દરબાર. દરબારની જય. છઠ્ઠા કોઠે કોણ હાજર છે? જય બાબા આવે છે. આ જય બાબા આવે છે. કોઠાઈને રજા ના મૂકી. દુર્યોધન અંતર યુદ્ધને કેવું હતું તાર હા? આપણા સલમામાં છે. વાત સાચી છે. પૂછી જોજે આ બધું પહેર્યું આમ તું જો ભોંચર મળલો ગામો. પણ કાકા આપણે તેને પૂછી જોવો તો પહેલા. હા મને ખબર જ હોય ને. એ મામા એકાદું માયક રાખો એકાદું. આમ જો મારી વાત પહેલા સાંભળો. તમે આ શું લેવા આયા? શિખામણ. આ ભાણિયાનો ભાણિયો કહેવાય. તમને યુદ્ધે આપતા હાલ લાગે એવું હતું. ભલે હરી હતા. આપણને આયા ભલે આયા. આ બધું શું છે? આ 75 મણનું 75 મણનું. વિચાર કરવો પડે મામા આને ઓલું યુદ્ધ કરવામાં. યુદ્ધ છે. આપણે પણ છે ને એવું કરવી ને તે દુર્યોધન ને એમ જ લાગુ પડે કામ. આ દુર્યોધન બાર આપણે ફેંકવો છે. દુર્યોધન આખા દુનિયાને શું થઈ અમને ધામ્યું છે હો. મોદમાખી જેમ બાળું સપોર્ટ છે ને આમ આપણી હામું જોઈને રીતનું કરવાનું છે. એટલે આમ જો યુદ્ધ કરો ખરા પણ તરત જ બાણ મારજો હો. આ દુર્યોધન બરાબર ને? નકર તો હું ગઈ દે લઈને વાંયે તું બહુ છું. ના ભાઈ એવું નો મામા તમે સરે મામા તમને સરે ભાણેને મોટા મને દયા આવે એ ભાણિયાને મરાય જ નહીં ને. તો પછી એટલે યુદ્ધ કરો બરાબર. તરત જ પેલા મામા ભાણા રે પાડી લો. ના ના મારે એટલે તો નહીં આપતે. પેલા મોટા ભાણેને કામ હું જોઈને તમને થોડી ખબર પડે. બરોબર છે. મને રહેવા દો મને રહેવા દો. એલા ભાણા હું તને કહું છું આજી વાત કહું છું તો મને થોડી આમ ખબર પડે
એ બળ છે ખરું પણ કાલનું નકરા લાડવાના ખાધા ને લાડવા વગરનો થઈ ગયો ને ના ના ભાણા આરે બાજો એટલે તું હું એમ કહું છું અમે મોટા ભણો નકર હું જાઉં છું હો એ ભણા એવું ન હોય તું સમજી જાય તું લે તને ગોતેરમાંનો માદોળો લાડવા ખાઈ ખાઈને ફાટી ગયા હો મામા દે મને વાંધો છે ઈનો કોઈનો તો વાંધો આપણે ખાલી પબ્લિક એમ નહીં બાજો આપણે પબ્લિક ને ખાલી દેખાડવાનું છે ભલા બોલ કુસ્તી કરો ઓય ભલા આવી જા તમને કુલું જે ખાવા તો આવી જા તિયે રે તું બોલ કુસ્તી કરો બોલ કુસ્તી તમે બાદળી બધું કાઢ નાખો તો કાલ દાખલ આવો તો અને કાલ હવારે દાખલ કરાવું નહીં વાહ મામા વાહ બાદળી નો કાઢ નાખો હાલો અને માયક પેલા મને આપ્યો એટલે વાંધો નહીં લાવો મામા ઘણું લઈને આયા લાગે હે મામા મારા કે જતો હોય ભાઈ હા લડવૈયા વિકરાળ 70 મણની સલાડ 75 મણનો જામોન માંગતો ને ના ના હવે આડો નથી પડો વાહ મામા વાહ બાબા જામો નડતો ચડાઈ લેજો ભલા જોઈ લેજો જેટલું નડતો બાકી મારો ને હો વાહ બાબા હા બોલો 5 મહિના દરબાર ને એ સાતમા ગોઠે કોણ છે હાજર અરે હા જટોરદાસ ને તો મેં જુદો પાડ્યો પણ જ્યાં સુધી ભીમસેન અભિમાન્યુની જોડે છે ત્યાં સુધી ભાણેજી મળશે નહીં કારણ કે અભિમાનની બિલકુલ પાછળ ભીમ ઉભો છે માટે લાવ શ્યાનની અંદર જય મંગળ નામનો હાથી ગાંડો કર્યો એવો જલસા મૂકો કે શ્યાનની અંદર અખાણ બોલાવે ને ભીમસેનને હાથી બાંધવા માટે પાછું આવવું પડે જાઓ હાથી ગાંડા થાવ બાર છે કે એક એક જ છે આપણે તમારો જય મંગળ નામનો જય મંગળ એક બસ થઈ જાય અભિમન્યુ આ ડાનો ભીમસેન આ જય મંગળ નામનો હાથી હે ને ગાંડો થયો છે એટલે આપણી સેનામાં વિકરણ શિકરણ કઈ નાખ્યું છે. એટલે મારે હે ને હવે એને બાંધવા તો જવું જ પડશે અરે હા કાકા અત્યારે મને આ રણ ભૂમિ બહુ ભયંકર લાગે છે માટે તમે જતા હોય તો હાથીને બાંધીને જલ્દી વેળાસર આવજો અરે હા ભીમસેન મને લાગે છે કે જય મંગળને મારી નાખશે માટે લાય મારી એક કળાનું બળ આપું જેથી જય મંગળ મરે નહીં અને ભીમ જલ્દી જઈએ કે નહીં જય દાડો થા સતમાં કોઠે કોણ હાજર તારો કાળ જયદત્ત વિકરાળ લડવૈયા સપ્ત કોઠાના એક બાણે આકાશ ફાડી નાખે મહારાજ
મારા ગજારે ચારણ ગુણવાન કાકા મારા આવો ને મારી જતી રહી છે સુજન શાન કાકા મારા આવો ને રણમાં મૂકી નાસી ગયા અને મેં નાખ્યો નિશ્વાસ મારે માતાએ પહેલા એમ જ કીધું હતું કે કાકાનો નહીં વિશ્વાસ રે કે કાકાનો નહીં વિશ્વાસ રે કાકા મારા આવો ને તેમ છતાં મેં વિશ્વાસ રાખ્યો અને સંગ્રામે આરંભ કીધો હે દરિયો તેરે કિનારે આવ્યો ઈ વેળાએ દગો મને દીધો રે ઈ વેળાએ દગો મને દીધો રે કાકા મારા આવો ને મારા રે ધારણ ગુણવાન કાકા મારા આવો ને એક 700 યોજનથી ઓતરા આવેલી અને આંખોમાં સુની હેલી એ ઘણું કર ગઈ પણ મેં કીધું ન માન્યો એને રણમાં રજળતી મેલી રે એને રણમાં રજળતી મેલી રે કાકા મારા આવો ને રે ધારણ ગુણવાન કાકા મારા આવો ને એ આપણા કોના આધારે રહેશે અને કંદવી યોગી આમાં એ કોમળ વય કેમ કરી કાઢશે એ તો મરશે રડીને શા મારે એ તો મરશે રડીને શા મારે કાકા મારા આવો ને મારા ગયા રે ધારણ ગુણવાન કાકા મારા આવો ને એમ જેવા કૌરવો ભાસે છે મુજને કે જરૂર જીવડો જશે એ મરવાથી ના ડરો પણ અગ્નિ નહીં પામ મારો ચામડું ચોથાશે રે મારું ચામડું ચોથાશે રે કાકા મારા આવો ને મારા ગજારે ધારણ ગુણવાન કાકા મારા આવો ને એક ઘડી કીડી પર કટક ચડ્યો અને જુલમ કરશે મોજ સાથ એ ઓથ વિનાની બધી લોથ વળવાની મારો હાડ નહીં આવે હાથ રે મારું હાડ નહીં આવે હાથ રે કાકા મારા આવો ને મારા ગજા રે ધારણ ગુણવાન કાકા મારા આવો ને અરે હા બધા કૌરવો એક પોતાના ઘુસાડા છે તો પણ ભાણેજ મળતો નથી તો લાવ હું જોઈ લઉં કેમ ભાણેજ હજી મળતો નથી અરે હા
ગટોળ કરશે જે તાતના બાંધ્યો છે પણ જોડે તે તાતનો અભિમાનની રક્ષા કરી રહ્યો છે માટે લાય અત્યારે ઉંદરનું રૂપ ધારણ કરો અને પરત તોડો તાતનો તોડો ને અભિમાનનું મૃત્યુ કરો.